ધ્વનિ ગરીબોને મળતી દવાઓ હવે મળી રહી છે કચરામાં। સરકાર અનેક પ્રયત્ન કરે કે લોકોને દવા મળી રહે, પરંતુ દવાઓ તો આખરે કચરામાં મળે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે। ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ કચરામાં પડેલી જોવા મળી। આશરે 20 ખોખા જેટલી દવાઓ કચરામાં પડેલી જોવા મળી હતી। એક્સપાયરી ડેટ થયેલી દવાઓ અને એક્સપાયરી ડેટ ન થયેલી દવાઓ પણ આ કચરામાં જોવા મળી। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય પાછળ બજેટ તો ફાળવે છે, પરંતુ તે બજેટમાંથી લાવવામાં આવેલી દવાઓ તો આખરે કચરામાં જોવા મળે છે। તો અમદાવાદમાં ગરીબોને મળતી દવાઓ હવે કચરાઓમાં જોવા મળી રહી છે। 20 જેટલા પેકેટ મળી આવ્યા। સરકાર અનેક પ્રયત્ન કરે છે કે લોકોને દવા મળી રહે, પરંતુ એ દવાઓ જે છે તે કચરામાં જોવા મળી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે। ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓનો જથ્થો જે છે તે કચરામાં પડેલું જોવા મળ્યું। ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, જે દવાઓ ગરીબોને આપવાની હોય તે દવાઓનો મોટો જથ્થો તો ઇન્ડિયા કોલોની પાસે કચરામાં જોવા મળ્યું છે, શું વિગતો? જી ચોક્કસથી ધ્વનિ વાત કરવામાં આવે તો જે ગરીબોને સરકાર અનેક પ્રકારે આરોગ્યપ્રદ સેવા મળી રહે, સારું આરોગ્ય મળી રહે તે માટે સરકાર ઘણી કટિબદ્ધ જોવા મળતી હોય છે। પરંતુ અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર જે સરકારી દવાનો જથ્થો છે તે કચરામાં જોવા મળે। અમદાવાદ ઇન્ડિયા કોલોની અર્બન સેન્ટર આવેલું છે, તેની બાજુમાં આવેલી લાઇબ્રેરીની પાછળ જે પ્રમાણે દવાનો જથ્થો છે તે જોવા મળતો હોય છે। જે પ્રમાણે તમે આ જોઈ રહ્યા છો, જે આઈસ પેક છે તે આઈસ પેક જે ટીબીના દર્દીઓના જે સેમ્પલ લેવામાં આવતો હોય તેમાં વાપરવામાં આવતો હોય છે, તે આઈસ પેકના નહીં નહીં તો 3 થી 4 બંચ અહીંયા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે કે જે દવાઓનો જથ્થો છે તે અહીંયા પણ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે તમને દર્શાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ થેલી છે તે થેલીની અંદર પણ દવાની સાથે દારૂની બોટલો પણ નીકળેલી છે। અહીંયા જે મેડિકલ સ્ટ્રીપ છે તે સ્ટ્રીપો પણ જોવા મળી રહી છે। જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કોવિડના જે એન્ટીજન ટેસ્ટ કરવાની જે કીટો છે તે કીટો પણ અત્યારે હાલ કચરામાંથી મળી રહી છે। જે કોવિડ ટેસ્ટ કરવામાં વપરાતી હતી તે કીટો પણ અહીંયા જોવા મળી રહી છે। બીજી બાજુ જે પ્રમાણે અહીંયા જે વાત કરવામાં આવે છે ત્યાં તે ઠેલા ભરી ભરીને જે દવાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે, જે સીલપેક હાલતમાં જોવા મળી રહી છે। અને એક્સપાયરી ડેટ નથી થયેલી દવાઓ જોવામાં ઓક્ટોબર 2026 ની અંદર આ દવાની એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવેલી છે, તેવી દવા અત્યારે હાલ જે કચરામાં છે તે જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે જયારે જીએસટીવીની ટીમ આ અર્બન સેન્ટર ઉપર પહોંચી હતી ને જ્યાં દવાઓ પડેલી હતી તે જગ્યા ઉપર પહોંચતાની સાથે જ જે અર્બન સેન્ટરના સત્તાધીશો છે તે લોકો આવી પહોંચ્યા હતા અને જે દવાઓ છે તે આ દર્દીના વ્હીલચેરમાં લઈને અર્બન સેન્ટર સુધી પહોંચાડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે 1 2 3 4 5 6 7 અને બીજા 4 કાર્ટૂન ત્યાં પડે છે। એટલે કે આશરે 15 કાર્ટૂન જે દવાઓ છે, જે પ્રમાણે આમાં લખેલું છે કે ગુજરાત સરકારના ઉપયોગ માટે, વેચાણ માટે નહીં, પરંતુ સરકાર તો ઉપયોગ પછી કરશે પણ કચરાની અંદર આનો હાલ ઉપયોગ છે તે થઈ રહ્યો છે। એટલે કે કહી શકાય કે જે સત્તાધીશો અહીંયા પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે ઇન્ડિયા કોલોની વોર્ડ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, દવાનો જથ્થો અર્બન સેન્ટરની 50 મીટરની અંદર પાછળના ભાગમાં કચરાની અંદર જોવા મળ્યો, શું કહેશો? એકચ્યુઅલી થોડું સેન્ટરમાં થોડું કામ ચાલે છે એટલે એ દવા હમણાં અમે પાછળ મુકાવડાયેલી હતી અને રૂમ થોડું અગવડતા પડે છે રૂમ બનાવવા માટે, એટલે રૂમ માટે બી આપણે લેટર કરેલો છે। જો રૂમ બની જશે તો આપણે દવાઓ આપણે જેનો સ્ટોર રૂમ હશે એમાં મુકાઈ દઈશું। અત્યારે દરવાજા માટેનું બી થોડું ઘણું કામ ચાલે છે એટલે પાછળ મુકાવડાવી દીધેલી છે હમણાં દવાઓ। સાહેબ, રૂમ માટે માંગણી કરેલી છે ખરી? એન્જિનિયર વિભાગ વાળા તરફથી આપણને મંજૂરી મળે પછી એનું કામકાજ ચાલુ કરીશું। બીજી બાજુ સાહેબ, સિઝનનું કોઈ નક્કી નથી, ખુલ્લામાં દવાઓ, આટલી મોટી સંખ્યામાં દવાઓ, લાખો રૂપિયાની દવાઓ થઈ જતી હોય તો વરસાદ પડે તો દવાઓનું મૂલ્ય શું છે? દવાઓ તો જતી રહે,
અને આ દવાઓ હમણાં જ મુકાવડાવી છે, એટલે હમણાં હું લેવડાવી શકું છું. છેલ્લા 1 મહિનાથી દવા પડી છે તેવું પણ સામે આવ્યું છે, અને જે પ્રમાણે સીલબંધ હાલતની અંદર અમુક તો બોક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. એ પેલા બોક્સ છે ટીબીના, એ છેલ્લા થોડા ઘણા સમયથી પડેલા છે, એટલે એ મેં કીધું છે એમ કે ટીબીનો અમારો રૂમ છે એમાં બી અત્યારે મેડિસિન ને બધું વધારે આવેલું છે, એટલે અને હમણાં મહિના પહેલા થોડું અમારે એક સેન્ટ્રલી ટીમથી આવેલું ચેકિંગ ને બધું, એટલા માટે થોડું મુકાવડાયેલું હતું. પણ હવે તાત્કાલિક અમે જે રૂમની માંગણી કરી છે રૂમની અમને મળી જશે મંજૂરી, પછી અમે રૂમને બધું કરાવડાવી દીધું ત્યારે અમે મુકાવડાવી. જી ચોક્કસથી જે પ્રમાણે ઇન્ડિયા કોલોની વોર્ડના મેડિકલ ઓફિસર ડોક્ટર વાત કરી રહ્યા છે કે અમે રૂમની માંગણી કરેલી છે, પરંતુ રૂમ અમને પર્યાપ્ત નથી પડતો, એટલે દવાઓ ખુલ્લી જગ્યામાં મૂકવાની ફરજ પડી છે. પરંતુ સાહેબ, ખુલ્લી જગ્યામાં તમે દવાઓ તો મૂકી, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીક દવાઓ એક્સપાયરી ડેટ થયેલી જોવા મળતી હતી, તો કેટલીક દવાઓની એક્સપાયરી ડેટ હજી બાકી પણ જોવા મળતી હતી. કોરોનાના એન્ટીજન ટેસ્ટ જ્યારે ટેસ્ટ કરવા આવતા હતા લોકો, ત્યારે તમે કહેતા કે કીટ પતી ગઈ છે સાહેબ, પછી આવજો. એ કીટો અત્યારે કચરામાં મળી રહી છે. બીજી બાજુ તમે પોતાનો બચાવ તો કરી લીધો કે દિલ્હીની ટીમ આવી હતી ને અમારી પાસે જગ્યા નહીં, પણ સાહેબ જગ્યા ના હોય તો સરકારને કહો કે અમારે અત્યારે દવા નથી જોતી, અમારી જોડે પર્યાપ્ત મૂકવા માટેની જગ્યા નથી. સરકારને દવાઓનો વ્યય ના કરશો, કારણ કે ગરીબ માણસને દવા નથી મળતી. કેટલાક આદિવાસી વિસ્તારો છે ત્યાં લોકો દવા માટે ઝંખી રહ્યા છે, પરંતુ અહીંયા દવાનો વ્યય છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન તંત્રની પણ ઘોર બેદરકારી જે છે તે કહી શકાય. તમે આ પ્રમાણે જે સ્ટ્રેચર છે તે સ્ટ્રેચર ભરવામાં આવ્યું છે તે જોઈ શકો છો કે સમગ્ર સ્ટ્રેચર છે તે ભરી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ દવા તેની અંદર લઈ જવામાં આવી રહી છે, એટલે કે આ જગ્યા ઉપર અત્યારે હાલ તમે જે પ્રમાણે સમગ્ર દ્રશ્યો જોઈ રહ્યા છો. ફાર્માસિસ્ટ તેમની સાથે વાત કરીશું. ચંદ્રકાંતભાઈ, દવાઓનો જથ્થો કેટલા સમયથી પડ્યો છે? 15 દિવસ. શા માટે મૂકવાની ફરજ પડી? એનપાસની ટીમ આવી હતી, અંદર બધું ખાલી, મારા રૂમ ખાલી કરવાના હતા ને આ દવાનો જથ્થો એક રૂમમાં મુકાય એવી કોઈ વ્યવસ્થા નથી, એટલા માટે 10 દિવસથી અહીંયા સરકાર પાસે કોઈ માંગણી કરી ખરી? હા, એ રૂમની માંગણી કરેલી. સરકાર જોડે રૂમની માંગણી કરી, પરંતુ તમે એક સમયે આટલી દવાઓ અહીંયા પડી હોય છે તો સરકારને કહી ના શકો કે દવાઓ નથી જોતી, હાલ પર્યાપ્ત જથ્થો છે, તમે ના મોકલશો? આ તો પહેલાથી આવેલી છે દવાઓ, લગભગ 3-1 મહિના પહેલા. ત્રિમાસિક જથ્થો આવે ને, ત્રિમાસિક જથ્થો છે મારો. અને કેટલીક તો દવાઓ એક્સપાયરી ડેટ થયેલી છે. એક્સપાયરી ડેટ તો 1-2 હતી, એ તો મારા ચોપડે ઉધારી દીધેલી છે. તો સરકારમાં પરત જમા નથી કરાવવાની હોય? પરત એટલું બધું સ્ટોક અમે બીજા લખીને મોકલાય હતી, પણ લેવાનું ના પાડતા કે તમારી રીતે ડિસ્ટ્રોય કરી નાખો. હવે 10 દિવસ હતા મારે જોડે, 10 દિવસ પછી હું અત્યારે ડિસ્ટ્રોય કરીને મારા જે બાયોવેસ્ટ મેડિકલ વેસ્ટ પ્રમાણે હું એનો નિકાલ કરી દઈશ. જી ચોક્કસથી જે અર્બન સેન્ટરના ફાર્માસિસ્ટ છે તેઓ કહી રહ્યા છે કે ત્રિમાસિક જે જથ્થો છે તે આવેલો છે. હવે તમને સીધા દ્રશ્યો અર્બન સેન્ટરના બતાવવાના પ્રયત્નો કરીશું કે ત્યાં આગળ પણ જે જગ્યાનો અભાવ કહી રહ્યા છે તે પ્રમાણે છે કે નહીં, કારણ કે ફાર્માસિસ્ટ અને મેડિકલ ઓફિસરે તો પોતાનો જે બચાવ છે તે કરી લીધો કે જગ્યાનો અભાવ છે, અમે જગ્યાની માંગણી કરેલી છે, પરંતુ જગ્યાની અમે પર્યાપ્ત નથી થઈ. કેટલીક દવાઓ જે એક્સપાયરી ડેટ હતી તે સરકારને પરત કરવાની જગ્યાએ આ લોકો દ્વારા અહીંયા કચરામાં મૂકી રાખવામાં આવી હતી. હવે આપણે પહોંચી ગયા છે અર્બન હેલ્થ સેન્ટર જે ઇન્ડિયા કોલોની વોર્ડનું આવેલું છે ત્યાં આગળ, એટલે કે અર્બન હેલ્થ સેન્ટરની પાછળ જે કચરામાં દવા મળતી હતી. તમને હવે અર્બન હેલ્થ સેન્ટરની અંદરના દ્રશ્યો બતાવીશું કે જે પ્રમાણે પર્યાપ્ત જગ્યાની વાત કરવામાં આવતી હતી તે પ્રમાણે જગ્યા છે કે નહીં તે પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીશું કે આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર જે ફાર્માસિસ્ટની ઓફિસ આવેલી છે, જે ફાર્મસીનું બોર્ડ દેખાઈ રહ્યું છે, ત્યાં આગળ આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા પણ કેટલીક દવાઓ છે તે અત્યારે હાલ પડેલી જોવા મળી રહી છે. જે પ્રમાણે તમે ફાર્માસિસ્ટ રૂમ જોઈ રહ્યા છો ત્યાં પણ 10 ખોખા તો અહીંયા આરામથી મૂકી શકાય તેટલી તો સ્પેસ આ રૂમની અંદર પણ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બહાર મૂકવાનું કારણ શું હશે તે જાણી શકાય તે નથી, કારણ કે હવે કોર્પોરેશન તંત્ર જ્યારે તપાસ કરશે ત્યારે જ ખબર પડશે કે દવાઓ બહાર મૂકવાનું કારણ શું હતું. આ એક બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે 2 ઘોડાના ટેબલ છે તે ટેબલ પણ મૂકવામાં આવે છે, પણ ટેબલ પણ ખાલી જોવા મળે છે. એક બોક્સ જે દવાઓના છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ રૂમ પણ ખાલી જોવા મળે છે. તો બીજી બાજુ ઓપીડી છે, ત્યાં ઓપીડીમાં તો દર્દીઓ આવતો છે ત્યાં જોવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ લેબોરેટરી છે, લેબોરેટરીની અંદર પણ જોવાનો પ્રયાસ કરીએ છીએ કે લેબોરેટરીની અંદર પણ જે
સાધનો છે તે સાધનો જ પડ્યા છે. સાધનો સિવાયની જે સ્પેસ છે તે સ્પેસ ખાલી જોવા મળી રહી છે. ત્યાં પણ જો મૂકવા હોત તો મૂકી શક્યા હોત. જે દવાના કાર્ટૂન હતા તે મૂકી શક્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જે ઘોર બેદરકારી છે તે ઇન્ડિયા કોલોની ફોર્ડ અર્બન હેલ્થ સેન્ટરની અંદર જોવા મળી રહી છે. સ્ત્રી ઓપીડી છે તે પણ ખાલી જોવા મળી રહી છે. તો બીજી બાજુ અહીંના જે મેડિકલ ઓફિસરનો રૂમ છે તેની અંદર તો ચોક્કસથી ના હોઈ શકે, પરંતુ આ બાજુના જે દ્રશ્યો જોઈ રહ્યા છે, અહીંયા વોશરૂમની નીચે ગેલેરીનો ભાગ પડી રહ્યો છે, ત્યાં પણ પર્યાપ્ત જગ્યા છે તે પર્યાપ્ત જગ્યા જોવા મળી રહી છે.